જય દ્વારકાધીશ મિત્રો, રોજિંદા કામકાજમાં અને આપણી વ્યસ્ત દિનચર્યામાં આપણને આપણી ત્વચા માટે સમય રહેતો નથી. પરંતુ આજે હું તમને એવી માહિતી આપવા જઈ રહી છું કે જે તમને જીવનમાં અતિશય ઉપયોગી બનશે અને ખાસ તો તમારી ત્વચા માટે એક વરદાન રૂપ સાબિત થશે. આજના આ ખાસ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે ત્વચાને હંમેશા યુવાન, ચમકદાર અને સ્વસ્થ રાખવા માટેના 20 અદ્ભુત અને સચોટ ઉપાયો વિશે. આ કોઈ એવી સામાન્ય વાતો નથી જે તમે રોજ સાંભળતા હશો, પરંતુ આ એવી ઝીણવટભરી અને મહત્વની બાબતો છે જે આપણે આપણા રોજિંદા જીવનમાં અજાણતા જ અવગણી દેતા હોઈએ છીએ. મારી બધી જ બહેનો અને માતાઓને ખાસ વિનંતી છે કે આ વિડીયોને પહેલેથી લઈને અંત સુધી પૂરેપૂરો નિહાળજો, જરા પણ સ્કીપ કરતા નહીં. કારણ કે આજના આ વિડીયોના જે છેલ્લા 5 ઉપાયો છે તે એટલા બધા મહત્ત્વના અને જાદુઈ છે કે જો તમે તેનું સાચા અર્થમાં ધ્યાન રાખશો તો 60થી 70 વર્ષની ઉંમરે પણ તમારી ત્વચા એકદમ યુવાન, કસાયેલી અને કરચલી મુક્ત દેખાશે. પરંતુ તે ક્યારે થશે? જ્યારે તમારે અત્યારથી જ તમારી ત્વચાનું ધ્યાન રાખવાનું શરૂ કરશો. સમય વીતી ગયા પછી પસ્તાવો કરવા કરતાં અત્યારથી જ જાગૃત થવું વધુ સારું છે. તો ચાલો તમારો વધુ સમય ન લેતા આપણે શરૂઆત કરીએ આજના આ ખાસ 20 ઉપાયોની. ઉપાય નંબર 1. આપણો સૌથી પહેલો ઉપાય આપણી સવારની શરૂઆત સાથે જ જોડાયેલો છે. મોટાભાગના લોકોને એવી આદત હોય છે કે સવારે ઉઠીને તરત જ બાથરૂમમાં જઈને સાબુ અથવા કોઈ સ્ટ્રોંગ ફેસવોશથી પોતાનો ચહેરો ઘસીને ધોઈ નાખે છે. આ સૌથી મોટી અને પહેલી ભૂલ છે જે તમારી ત્વચાને ઉંમર પહેલાં જ ઘરડી બનાવી શકે છે. આખી રાત દરમિયાન જ્યારે આપણે સૂતા હોઈએ છીએ ત્યારે આપણી ત્વચા પોતાના રક્ષણ માટે કેટલાક કુદરતી તેલ, જેને આપણે નેચરલ ઓઇલ કહીએ છીએ, તેનું નિર્માણ કરે છે. આ ઓઇલ તમારી ત્વચાને નરમ રાખવાનું અને બહારના નુકસાનથી બચાવવાનું કામ કરે છે. તો આવી ભૂલ કરવાને બદલે સવારે ઉઠીને માત્ર સાદા કે બિલકુલ હળવા ઠંડા પાણીથી જ ચહેરો ધોવો જોઈએ. આવું કરવાથી ત્વચાનું કુદરતી મોઇશ્ચર જળવાઈ રહેશે અને તમારી ત્વચા આખો દિવસ ડ્રાય કે ખેંચાયેલી નહીં લાગે. ઉપાય નંબર 2. બહેનો, આ બીજો ઉપાય ખૂબ જ ખાસ છે જે બહુ ઓછા લોકો જાણે છે અને રોજિંદા જીવનમાં આ ભૂલ વારંવાર થાય છે. આપણે સૌ જાણીએ છીએ કે બહાર તડકામાં જતા પહેલાં ચહેરા પર રૂમાલ બાંધવો જોઈએ કે સનસ્ક્રીન લગાવવી જોઈએ. પરંતુ અસલ વાત એ છે કે જ્યારે તમે બહારના તડકામાંથી ઘરે પાછા ફરો છો ત્યારે તમે શું કરો છો? મોટાભાગની મહિલાઓને એવી આદત હોય છે કે બહારથી આવીને અતિશય ગરમી અને પરસેવો લાગતો હોય એટલે તરત જ બેસિન પાસે જઈને પાણીથી ચહેરો ધોઈ નાખે છે. આ ભૂલ આજ પછી ક્યારેય ન કરશો. તડકામાંથી આવ્યા પછી તમારા શરીર અને તમારી ત્વચાનું તાપમાન ખૂબ જ ઊંચું હોય છે. ત્વચાના રોમ છિદ્રો ગરમીના કારણે ખુલ્લા થઈ ગયા હોય છે. જો તમે આવા ગરમ ચહેરા પર તરત જ પાણી છાંટશો તો ત્વચાને અચાનક આંચકો લાગશે, નુકસાન થશે અને ચહેરા પર કાળા ડાઘ કે પિગમેન્ટેશન પડવાની શક્યતા અનેક ગણી વધી જાય છે. એટલા માટે બહેનો, હંમેશા બહારથી આવીને પંખા નીચે 15થી 20 મિનિટ આરામ કરો. શરીરનો પરસેવો સુકાવા દો, શરીરનું તાપમાન નોર્મલ થવા દો અને ત્યારબાદ જ ચહેરો ધોવાની ટેવ પાડો. ઉપાય નંબર 3. રૂમાલનો સાચો ઉપયોગ અને ચહેરા લૂછવાની સાચી રીત. આપણે નાહ્યા પછી કે હાથ મોં ધોયા પછી જે ટુવાલથી આખું શરીર લૂછીએ છીએ પણ ઘસીને લૂછી નાખીએ છીએ. આ એકદમ ખોટી આદત છે. આપણા ચહેરાની ત્વચા આપણા શરીરના અન્ય ભાગો કરતાં ઘણી વધારે નાજુક, પાતળી અને સેન્સિટિવ હોય છે. શરીર લૂછવાના ટુવાલમાં બેક્ટેરિયા પણ હોઈ શકે છે. ચહેરો લૂછવા માટે હંમેશા એક અલગ, સાવ સુતરાઉ અને એકદમ નરમ રૂમાલ રાખવો જોઈએ. અને સૌથી અગત્યની વાત એ છે કે ચહેરાને ક્યારેય ઘસવો નહીં. રૂમાલથી હળવે પ્રેમથી થપથપાવીને જ ચહેરા પર રહેલું પાણી લૂછવું જોઈએ. આમ કરવાથી ત્વચા પર કરચલીઓ જલ્દી નહીં પડે અને ત્વચા લાલ પણ નહીં થાય. ચોથો ઉપાય છે મોઇશ્ચરાઇઝર કે ક્રીમ લગાવવાનો સાચો સમય કયો છે? ઘણી મહિલાઓ ચહેરો ધોયા પછી પોતાનું કામ કરવા લાગે છે. અડધા કલાક કે 1 કલાક પછી નિરાતે ચહેરા પર ક્રીમ લગાવે છે.
આ રીતથી ક્રીમનો કોઈ જ ફાયદો ત્વચાને મળતો નથી. સાચો નિયમ એ છે કે જ્યારે તમારી ત્વચા હલકી કે ભીની હોય, એટલે કે ચહેરો ધોયાના માત્ર 3 મિનિટની અંદર જ તમારે તમારું લોશન કે મોઇશ્ચરાઇઝર ચહેરા પર લગાવવું જોઈએ. ભીની ત્વચા પર ક્રીમ લગાવવાથી તે પાણીના કણોને તમારી ત્વચાની અંદર જ લોક કરી દે છે, જેનાથી આખો દિવસ તમારી ત્વચા હાઇડ્રેટ રહે છે, નરમ રહે છે અને તેમાં એક કુદરતી ગ્લો જળવાઈ રહે છે. 5મો ઉપાય ખાસ કરીને મારી ઘરકામ કરતી બહેનો માટે અત્યંત જરૂરી છે. તમે આખો દિવસ ઘરના કામમાં અને રસોડામાં જ કાઢો છો. સવારે નાસ્તો બનાવવાથી લઈને રાતના જમવા સુધી તમારો મોટા ભાગનો સમય ગેસ સ્ટવની સામે જ પસાર થાય છે. તમને કદાચ ખ્યાલ નહીં હોય, પરંતુ ગેસની સામે ઊભા રહેવાથી જે સીધી ગરમી ચહેરા પર લાગે છે તે સૂર્યના આકરા તડકા જેટલી જ નુકસાનકારક હોય છે. આ સતત લાગતી ગરમીથી ત્વચાનું અંદરનું કોલેજન તૂટે છે અને પરિણામે ચહેરો જલ્દી ઘરડો અને નિસ્તેજ દેખાવા લાગે છે. તેથી જ્યારે પણ લાંબો સમય રસોઈ કરવાની હોય કે ગેસ પાસે ઊભું રહેવાનું હોય, ત્યારે ચહેરા પર એલોવેરા જેલનું એક હળવું પડ લગાવી દો. આ એક સુરક્ષા કવચ એટલે કે ઢાલ જેવું કામ કરશે, જે ગરમીને ત્વચાની અંદર જતા રોકશે અને રસોઈ પૂરી થયા પછી ચહેરાને સાવ સાદા અને ઠંડા પાણીથી અચૂક ધોઈ લો, જેથી બધી જ ગરમી અને પરસેવો નીકળી જાય. 6થો ઉપાય રાત્રે સૂતા પહેલાંની દિનચર્યાનો છે. આખો દિવસ ધૂળ, માટી, રસોડાનો ધુમાડો અને પ્રદૂષણ આપણા ચહેરા પર જમા થતું હોય છે. જો તમે રાત્રે એમનેમ સૂઈ જશો તો તમારા રોમ છિદ્રો એટલે કે પોર્સ બ્લોક થઈ જશે અને તેમાંથી ખીલ અને ડાઘની શરૂઆત થશે. તેથી રાત્રે સૂતા પહેલાં ફરજિયાત ચહેરો ધોવાની આદત પાડો. પણ અહીં એક સિક્રેટ છે. ચહેરો માત્ર નોર્મલ કે ગરમ પાણીથી નહીં, પરંતુ એકદમ ઠંડા પાણીથી ધોવાનું રાખો. રાત્રે ચહેરાને ક્લીન કર્યા પછી છેલ્લે ઠંડા પાણીની છાલક ચહેરા પર માળવી જોઈએ. ઠંડુ પાણી તમારી ત્વચાના ખુલ્લા પોર્સને સંકોચી દે છે, ત્વચાને ટાઈટ કરે છે અને ચહેરા પર બ્લડ સર્ક્યુલેશન વધારે છે, જેનાથી સવારે જ્યારે તમે ઉઠશો ત્યારે ચહેરા પર એક અલગ જ ગુલાબી ચમક અને તાજગી જોવા મળશે. બહેનો, 7મો ઉપાય તમારી સૂવાની પોઝિશન સાથે જોડાયેલો છે. આ વાત સાંભળીને કદાચ તમને નવાઈ લાગશે, પણ સૂવાની રીત પણ ત્વચા પર અસર કરે છે. જો તમે પેટ પર ઊંધા સૂઈ જાઓ છો અથવા એક જ પડખે આખી રાત સૂવાની આદત ધરાવો છો, તો આખી રાત ઓશિકા સાથે તમારો ચહેરો દબાયેલો રહે છે. લાંબા ગાળે આ સતત દબાણના કારણે ચહેરા પર સ્લીપ લાઇન્સ અને કરચલીઓ પડી જાય છે, જે ઉંમર વધતા કાયમી બની શકે છે. બને ત્યાં સુધી પીઠના બળે એટલે કે સીધા સૂવાની ટેવ પાડો, જેથી ચહેરા પર કોઈ જ ભાર ન આવે. અને જો શક્ય હોય તો જાડા સુતરાઉ ઓશિકાના કવરની જગ્યાએ સિલ્ક અથવા સાટિનના કવરનો ઉપયોગ કરો. સિલ્ક અત્યંત નરમ હોય છે, જેથી ત્વચા પર ઘર્ષણ બિલકુલ નથી થતું. બહેનો, 8મો ઉપાય આજના આધુનિક અને ડિજિટલ યુગ માટે છે. આખો દિવસ આપણે મોબાઈલ, ટીવી અથવા તો લેપટોપ સામે બેઠા હોઈએ છીએ. આ બધા ઉપકરણોની સ્ક્રીનમાંથી જે બ્લુ લાઇટ નીકળે છે તે સૂર્યના કિરણો જેટલી જ ઘાતક હોય છે. તે ત્વચાના અંદરના પડને સીધું નુકસાન પહોંચાડે છે અને ચહેરા પર પિગમેન્ટેશન વધારે છે. ખાસ કરીને રાત્રે અંધારામાં લાઇટ બંધ કર્યા પછી કલાકો સુધી મોબાઈલ ફોન જોવાની આદત તમારી આંખોની આસપાસ કાળા કુંડાળા એટલે કે ડાર્ક સર્કલ લાવે છે અને આંખ પાસે કરચલીઓ પડે છે. રાત્રે સૂવાના 1 કલાક પહેલાં જ ફોન બાજુ પર મૂકી દેવાનો નિયમ બનાવો. આ નાનકડી ટેવ તમારી ત્વચાની સાથે સાથે તમારી આંખો અને માનસિક શાંતિ બંને માટે શ્રેષ્ઠ સાબિત થશે. 9મો ઉપાય છે તમારા ચહેરાના હાવભાવ એટલે કે ફેશિયલ એક્સપ્રેશન. ઘણી બહેનોને વાતો કરતી વખતે કપાળ પર કરચલીઓ પાડવાની, આઈબ્રો ખેંચવાની કે આંખો ઝીણી કરીને જોવાની આદત હોય છે. જ્યારે તમે વારંવાર એક જ પ્રકારના હાવભાવ કરો છો ત્યારે ત્યાંના સ્નાયુઓ સંકોચાય છે અને તે જગ્યાની ત્વચા પર કાયમી રેખાઓ બની જાય છે, જેને એક્સપ્રેશન લાઇન્સ પણ કહેવામાં આવે છે. જ્યારે પણ તમે તડકામાં જાઓ ત્યારે આંખો અંજાઈ ન જાય અને ખેંચાય નહીં, તે માટે સારા સનગ્લાસ એટલે કે ચશ્મા પહેરો. બને તેટલું ચહેરાના સ્નાયુઓને રિલેક્સ રાખવાનો પ્રયત્ન કરો. હસવું સ્વાસ્થ્ય માટે સારું છે,
ખુશ રહો, ખડખડાટ હસો, પણ ખોટી રીતે ગુસ્સામાં કે ચિંતામાં ચહેરો ન બગાડો. ઉપાય નંબર 10. ઘણા લોકોને અને ખાસ કરીને યુવતીઓને એવું લાગે છે કે રોજ ચહેરા પર સ્ક્રબ કરવાથી કે બરછટ વસ્તુઓ ઘસવાથી ચહેરા પરનો મેલ નીકળી જશે અને ચહેરો ગોરો થઈ જશે. આ એક બિલકુલ ખોટી અને નુકસાનકારક માન્યતા છે. રોજ ચહેરો ઘસવાથી ત્વચા છોલાઈ જાય છે અને તેનું કુદરતી રક્ષણાત્મક પડ તૂટી જાય છે, જેનાથી ત્વચા વધુ સેન્સિટિવ, લાલ અને પાતળી થઈ જાય છે. ત્વચા પરના મૃત કોષો દૂર કરવા માટે અઠવાડિયામાં માત્ર એક જ વાર, અને તે પણ એકદમ હળવા હાથે સ્ક્રબ કરવું જોઈએ. ક્યારેય પણ ત્વચા સાથે આવી રીતની જબરજસ્તી ન કરો. ઉપાય નંબર 11. આ એક અદ્ભુત અને એકદમ સરળ હોમ રેમેડી છે, જે તમે ઘર બેઠા કોઈ પણ ખર્ચ વગર આસાનીથી કરી શકો છો. અઠવાડિયામાં 2 થી 3 વાર ચહેરા પર બરફના ટુકડાનું મસાજ કરો. પણ અહીં બહેનો ખાસ ધ્યાન રાખો કે જે બરફ સીધો ક્યારેય ચહેરા પર નથી ઘસવાનો. બરફને સીધો ઘસવાથી આઈસ બર્ન થઈ શકે છે. હંમેશા એક સાફ અને નરમ સુતરાઉ કાપડમાં બરફનો ટુકડો વીંટી લો અને પછી ધીમે ધીમે આખા ચહેરા પર ગોળાકારમાં મસાજ કરો, ખાસ કરીને આંખોની નીચે અને ગાલ પર. આનાથી ચહેરાનો સોજો ઉતરી જશે, આંખો નીચે ધાગ દૂર થશે અને લોહીનું સર્ક્યુલેશન વધી જશે. ત્વચા એકદમ ફ્રેશ, ગુલાબી અને ટાઈટ બની જશે. ઉનાળામાં તો આ ઉપાય આશીર્વાદ સમાન છે. 12મો ઉપાય છે કાચા દૂધનો અદ્ભુત ઉપયોગ. મહિલાઓ માટે પ્રાચીન કાળથી જ આ એક રામબાણ ઇલાજ રહ્યો છે. રોજ સવારે નહાવા જતાં પહેલાં 1 વાટકીમાં 2 થી 3 ચમચી કાચું દૂધ લો. યાદ રહે, દૂધ એકવાર પણ ગરમ કરેલું કે ઉકાળેલું ન હોવું જોઈએ, એકદમ કાચું હોવું જોઈએ. આ કાચા દૂધને રૂના પૂમડાની મદદથી આખા ચહેરા અને ગરદન પર બરાબર રીતે લગાવી લો અને 10 થી 15 મિનિટ માટે સુકાવા દો. કાચા દૂધમાં કુદરતી લેક્ટિક એસિડ હોય છે, જે ત્વચાના અંદરના છિદ્રોમાં જઈને મેલ બહાર કાઢે છે અને ત્વચાને બેહદ મુલાયમ બનાવે છે. જો તમારી પાસે સમય હોય તો તમે આ દૂધમાં ચપટી શુદ્ધ હળદર પણ ઉમેરી શકો છો. આ એક એવો સચોટ નુસ્ખો છે જે કોઈ પણ મોંઘા બ્રાન્ડેડ ફેસવોશ કે ક્લિન્ઝર કરતાં 1000 ગણું વધુ સારું, સુરક્ષિત પરિણામ તમને આપશે. ઉપાય નંબર 13. બહેનો, આ 13મો ઉપાય માત્ર બહારથી જ નહીં પણ અંદરથી ત્વચાને સ્વસ્થ રાખવા માટેનો છે. આપણે સૌ કોઈ સાંભળીએ છીએ કે દિવસમાં ઘણું બધું પાણી પીવું જોઈએ, પણ માત્ર લીટર ગટગટાવી જવાથી કે એકસાથે 2 ગ્લાસ પાણી પી જવાથી ત્વચા હાઇડ્રેટ નથી થતી. મોટાભાગનું પાણી યુરિન વાટે બહાર નીકળી જાય છે. તમારે એવા ફળો અને શાકભાજી ખાવા જોઈએ જેમાં કુદરતી રીતે પાણીનું પ્રમાણ વધુ હોય. રોજિંદા ખોરાકમાં કાકડી, તરબૂચ, ટામેટાં, સંતરા અને નિયમિત નારિયેળ પાણીનો સમાવેશ કરો. આ બધી વસ્તુઓમાં રહેલું પાણી સીધું જ તમારા શરીરના કોષોમાં જાય છે, તેને પોષણ આપે છે અને અંદરથી ત્વચાને એકદમ અલગ જ લેવલનું ગ્લોઈંગ અને ચમકદાર બનાવે છે. 14મો ઉપાય એવી આદત વિશે છે જે આપણે અજાણતા આખો દિવસ કરતા હોઈએ છીએ, અને તે છે વારંવાર પોતાના ચહેરાને અડકવાની ટેવ. આપણને ખબર પણ નથી હોતી કે દિવસ દરમિયાન આપણા હાથ ઘરના દરવાજા, પૈસા, શાકભાજી, મોબાઈલ, અન્ય ઘણી બધી વસ્તુઓ પર અડતા હોય છે. આ બધી જગ્યાઓ પર લાખો બેક્ટેરિયા હોય છે. નવરા બેઠા હોઈએ કે ટીવી જોતા હોઈએ ત્યારે ગાલ પર હાથ રાખીને બેસવું કે વારંવાર આંગળીઓથી ચહેરા પર અડવું, આ આદત બેક્ટેરિયાને સીધા તમારી ત્વચા પર પહોંચાડી દે છે. આનાથી ખીલ, ફોડલીઓ અને ઇન્ફેક્શન થવાની પૂરેપૂરી શક્યતા રહે છે. આજથી જ એક નિયમ બનાવો કે હાથ બરાબર ધોયા વગર તમારા હાથ ક્યારેય તમારા ચહેરા સુધી ન જોવા જોઈએ. બહેનો, 15મો ઉપાય છે મેકઅપને સરખી રીતે ક્લીન કરવું. લગ્ન પ્રસંગમાં કે પાર્ટીમાં ગયા પછી રાત્રે ઘરે આવીએ ત્યારે આપણે એટલા થાકેલા હોઈએ છીએ કે આપણે મેકઅપ ઉતારવાની આળસ કરીએ છીએ. ભલે તમે ગમે તેટલા થાક્યા હોવ, રાત્રે ક્યારે મેકઅપ સાથે સૂવાની ભૂલ ન કરો. મેકઅપના થર અને બહારનું પ્રદૂષણ રાત્રે તમારી ત્વચાને શ્વાસ લેવા દેતું નથી, જેનાથી ત્વચા રાતોરાત પણ ખરાબ થઈ શકે છે. મેકઅપ ઉતારવા માટે માત્ર પાણી પૂરતું નથી. પહેલાં નારિયેળ તેલ અથવા બદામના તેલમાં થોડા ટીપા લઈને ચહેરા પર હળવું મસાજ કરો, જેથી બધો જ વોટરપ્રૂફ મેકઅપ પણ સરળતાથી ઓગળી જાય.
ત્યારબાદ કોઈ સારા ફેસવોશથી ચહેરો ધોઈ લો. આ પદ્ધતિને ડબલ ક્લિન્ઝિંગ કહેવાય છે, જે તમારી ત્વચાને અંદરથી ડીપ ક્લીન કરે છે અને રોમ છિદ્રોને શુદ્ધ કરે છે. બહેનો, હવે છેલ્લા 5 મહત્વના ઉપાયોની વાત કરીએ તે પહેલાં હું તમને એક પ્રો ટીપ આપવા માગું છું કે અત્યારે મોટાભાગની બહેનો માર્કેટમાંથી મળતી કોઈ પણ કંપનીના શેમ્પૂ અને ફેસવોશ તેમજ બોડી લોશન વાપરે છે. પરંતુ આવી ભૂલ તમારે બિલકુલ પણ નથી કરવાની, કારણ કે આવી સુગંધીદાર પ્રોડક્ટ ફાયદાની બદલે તમને નુકસાન વધારે પહોંચાડે છે. જેથી મેં ખાસ તમારા માટે રિસર્ચ કરીને બેસ્ટ પ્રોડક્ટ તમારા માટે અહીં સજેસ્ટ કરી રહી છું, જે પ્રોડક્ટનો ઉપયોગ હું પોતે પણ કરું છું. તો તમે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પરથી તે પ્રોડક્ટને મંગાવી શકો છો, અથવા તો અહીં વિડીયોમાં હું એ પ્રોડક્ટને ટેગ પણ કરી દઈશ, ત્યાંથી પણ તમે ઓર્ડર કરી શકો છો. તો ચાલો હવે આગળના સૌથી મહત્વના ઉપાયોની વાત કરીએ. 16મો ઉપાય, મોટાભાગની મહિલાઓ અરીસા સામે ઊભા રહીને માત્ર ચહેરાને જ ચમકાવવામાં અને સજાવવામાં જ લાગી રહી છે, પરંતુ તે પોતાની ગરદનને સંપૂર્ણપણે ભૂલી જાય છે. યાદ રાખો, ઉંમર વધવાની સૌથી પહેલી અસર કોઈના પણ શરીર પર જો દેખાતી હોય તો તે છે ગરદન. ચહેરાની ત્વચા ટાઈટ હોય પણ ગરદન પર કરચલીઓ હોય તો તે તરત જ દેખાઈ આવે છે. આજ પછી ચહેરા પર જે પણ ક્રીમ, લોશન, ફેસ પેક કે સનસ્ક્રીન લગાવો છો તે જ વસ્તુ ગરદન અને છાતીના ઉપરના ભાગ સુધી ફરજિયાત લગાવજો. ગરદનને પણ એટલા જ પોષણ અને કાળજીની જરૂર છે જેટલી તમારા ચહેરાને છે. ઉપાય નંબર 17, હાથની કાળજી. 17મો ઉપાય છે તમારા હાથની માવજત. ચહેરા અને ગરદન પછી ઉંમરની ચાડી ખાતો બીજો કોઈ ભાગ હોય તો તે છે આપણા હાથની પાછળનો ભાગ. સતત ઘરના કામ, વાસણ સાફ કરવા, કપડાં ધોવાના ડિટર્જન્ટ અને પાણીના સંપર્કમાં આવવાથી મહિલાઓના હાથ ખૂબ જ જલ્દી બરછટ, નિર્જીવ અને કરચલીવાળા થઈ જાય છે. ચહેરો તો યુવાન હોય પણ હાથ ઘરડા લાગે તો કેવું લાગે? જ્યારે પણ તમે ઘરની બહાર નીકળો ત્યારે માત્ર ચહેરા પર જ નહીં, તમારા હાથના પાછળના ભાગે પણ સનસ્ક્રીન અચૂકથી લગાવો. અને રાત્રે સૂતા પહેલાં હાથ પર હેન્ડ ક્રીમ અથવા તો ઘરમાં રહેલું થોડું બોડી લોશન કે કોપરેલ તેલ લગાવીને 2 મિનિટ સુધી મસાજ કરીને જ સૂવાની આદત પાડો. થોડા જ દિવસોમાં તમારા હાથ એકદમ કોમળ અને મુલાયમ થઈ જશે. ઉપાય નંબર 18, કોઈ ક્રીમ કે લોશન વિશે નથી, પરંતુ તે તમારી માનસિકતા અને તમારા મન સાથે જોડાયેલો છે. તણાવ, ચિંતા અથવા સ્ટ્રેસ એ તમારી ત્વચાનો સૌથી મોટો અને સૌથી ખતરનાક દુશ્મન છે. તમે બજારમાંથી લાવીને ગમે તેટલા મોંઘા ક્રીમ ચહેરા પર લગાવશો, પણ જો તમે અંદરથી દુઃખી હશો, સતત ચિંતામાં હશો કે ગુસ્સામાં હશો તો તમારી ત્વચા ક્યારેય ચમકશે નહીં. સ્ટ્રેસ હોર્મોન્સ ત્વચાની ચમક છીનવી લે છે. મારી બધી જ બહેનોને આજે મારી એક નમ્ર વિનંતી છે કે તમે આખા ઘરનું, પરિવારનું, બાળકોનું અને વડીલોનું ખૂબ જ સારી રીતે ધ્યાન રાખો છો, પણ પોતાના માટે પણ થોડો સમય જરૂરથી કાઢો. 24 કલાકમાંથી માત્ર 15 થી 20 મિનિટ એવો સમય કાઢો જે માત્ર ને માત્ર તમારા માટે હોય, જેમાં તમે તમને ગમતું કામ કરો, કોઈ સારું પુસ્તક વાંચો, સંગીત સાંભળો, શાંતિથી બેસો અને મનથી ખુશ રહો. અંદરની ખુશી અને શાંતિની ચમક જ્યારે ચહેરા પર આવે છે ત્યારે તેને કોઈ જ મેકઅપની જરૂર નથી પડતી. 19મો ઉપાય છે તમારા રોજના ખોરાકમાં એન્ટીઓક્સિડન્ટનો સમાવેશ. બહારથી ગમે તેટલા પ્રયત્ન કરો, પણ જો અંદરથી શરીરને યોગ્ય પોષણ નહીં મળે તો ત્વચા લાંબો સમય સુધી યુવાન નહીં રહી શકે. રોજિંદા ખોરાકમાં વિટામિન સી અને વિટામિન ઈથી ભરપૂર વસ્તુઓનો સમાવેશ કરો. રોજ એક આમળું ખાવું એ ત્વચા અને વાળ માટે અમૃત સમાન છે. આ ઉપરાંત લીંબુ, નારંગી, કીવી જેવા ખાટા ફળો અને બદામ તથા અખરોટ જેવા ડ્રાય ફ્રૂટ્સ નિયમિત ખાવા જોઈએ. આ બધી વસ્તુઓમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સિડન્ટ હોય છે, જે તમારી ત્વચાના કોષોને ડેમેજ થતાં અટકાવે છે અને ઉંમરની સાથે ઘરડી થતાં રોકે છે. જો તમારો ખોરાક સાચો અને પૌષ્ટિક હશે તો ત્વચા પોતાની જાતે જ પોતાનું રિપેર કરી લેશે. બહેનો, આજનો આપનો 20મો અને સૌથી છેલ્લો પણ વધુ મહત્વનો ઉપાય છે
સાતત્ય એટલે કે અંગ્રેજી ભાષામાં જેને આપણે કન્સિસ્ટન્સી કહીએ છીએ. તમે આ વિડીયો જોયો, આ બધી જ વાતો સાંભળી અને ખૂબ જ ઉત્સાહમાં આવી ગયા. પછી 2 દિવસ આ બધા જ નિયમોનું પાલન કરશો અને 3જા દિવસથી આળસ કરીને બધું છોડી દેશો તો આ માહિતીનો કોઈ જ ફાયદો તમને નહીં થાય. રાતોરાત કોઈ ચમત્કાર નથી થતો. ત્વચાની સંભાળ એ કોઈ 1-2 દિવસનું કામ નથી હોતું, પણ તે એક જીવનશૈલી છે જે રોજે રોજ નાની નાની બાબતોનું ધ્યાન રાખવું, પૂરતું પાણી પીવું, યોગ્ય ઊંઘ લેવી, તડકાથી બચવું, રાત્રે ત્વચાને સાફ કરીને સૂવું, આ પાયાના નિયમોને તમારી રોજિંદી દિનચર્યાનો એક અતૂટ ભાગ બનાવી લો. જો તમે અત્યારથી એટલે કે આજથી જ આ બધી નાની લાગતી પણ અત્યંત મહત્ત્વની વાતોનું ધ્યાન રાખશો તો હું તમને પૂરા વિશ્વાસ સાથે ખાતરી આપું છું કે 60થી 70 વર્ષની ઉંમરે પણ તમારી ત્વચા એટલી જ સુંદર, સ્વસ્થ અને યુવાન દેખાશે જેટલી જ તે આજે છે. આશા રાખું છું કે તમને મારી આ માહિતી ખૂબ જ પસંદ આવી હશે અને તે તમારા રોજિંદા જીવનમાં ચોક્કસથી ઉપયોગી સાબિત થશે. જો તમને આ વિડીયો ખરેખર ગમ્યો હોય અને માહિતી સાચી લાગી હોય તો મને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો કે આ 20 ઉપાયોમાંથી કયો ઉપાય તમે આજથી જ તમારા જીવનમાં શરૂ કરવાના છો. તમારી કોમેન્ટ વાંચીને મને ખૂબ જ આનંદ થશે. વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં. તમારી બહેનપણીઓ અને તમારા પરિવાર સાથે આ માહિતીને જરૂરથી શેર કરો. અને હા, જો હજુ સુધી આપે આ ચેનલને સબસ્ક્રાઈબ કરેલી ન હોય તો અત્યારે જ કરી લેજો. ફરી મળીશું કોઈ નવા એપિસોડમાં નવી માહિતી સાથે. ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.